ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ હશો અને બહુ જ સારી રીતે અભ્યાસ કરી રહ્યા હશો. હવે આજના લેક્ચરની અંદર આપણે બહુ નાના નાના પોઈન્ટ ધ્યાન રાખવાના છે, જે થિયરીના સ્વરૂપમાં તો ના પૂછાય પણ આગળ જતાં બી તમને કામ લાગે. જેઈની અંદર અને ગુજકેટની અંદર બી આના રિલેટેડ ક્વેશ્ચન આવી શકે. તો એવા નાના નાના શબ્દ, એવા વર્ડ્સ, એવા પદ આપણે સમજાવીશું અને અમુક રિએક્શન છે, પ્રક્રિયાઓ છે 2 કે 3 એ કરીશું. તો સૌથી પહેલાં પ્રકાશ ક્રિયાશીલતા એ પદ સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ એટલે શું? તો સમજો, જે પદાર્થ પ્રકાશના તલનું પરિભ્રમણ કરી શકે, એટલે પ્રકાશના તલને પરિભ્રમણ કરી શકે, એને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય છે, એટલે કે સંયોજન કહેવાય છે. અને આ ઘટનાને પ્રકાશ ક્રિયાશીલતા કહે છે. હવે આ કેવી રીતે કરવામાં આવે? તો કે નોર્મલી કરવામાં ના આવે. જેમ કે અહીંયા દર્શાવ્યું છે પ્રકાશ ક્રિયાશીલતામાં કે એક નિકોલ પ્રિઝમમાંથી સામાન્ય પ્રકાશને પસાર કરવાથી ધ્રુવીભૂત પ્રકાશ મળે છે. અને સંયોજનના દ્રાવણને, એટલે જે કોઈ દ્રાવણ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એ આપણે ચેક કરવું છે. તો એ સંયોજનના દ્રાવણને પોલરીમીટરમાં ભરીને તેમાંથી ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે છે. તો શું જોવા મળે? તો કે જે સંયોજનનું દ્રાવણ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ કરે છે તે સંયોજનને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહે છે. તે પ્લસ અથવા માઇનસ હોય છે. એટલે તમે પોલરીમીટરમાંથી જો પસાર કરો અને એનું પરિભ્રમણ કરી નાખે, જેમ કે આ ધ્રુવીભૂત પ્રકાશને આપણે દર્શાવ્યો, હવે એને આપણે શેમાંથી પસાર કરવાનો છે? તો કે પોલરીમીટરમાંથી પસાર કરવાનો છે. તો આપણને શું મળે? તો કે બધા પ્રકાશનું શું કરી નાખ્યું? ધ્રુવીભવન, એટલે ફેરવી નાખ્યા. તો જુઓ, બધા ગોઠવાયા હતા કઈ રીતે અને થઈ ગયા કઈ રીતે? તો પરિભ્રમણ શું થઈ ગયું? પ્રકાશનું પરિભ્રમણ બદલાઈ ગયું ને, એટલે સીધા કરી નાખ્યા. એટલે એને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો. એટલે જે પદાર્થો આ ઘટના કરે એને પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. હવે પોલરીમીટર છે શું? તો કે પ્રકાશ ક્રિયાશીલતા માપવાનું સાધન છે. એટલે કે સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણ કોણનું માપન પોલરીમીટર નામના સાધન વડે કરાય છે. શેના વડે કરાય છે? પોલરીમીટર. હવે આપણે જોઈએ દક્ષિણ ભ્રમણીય એટલે શું ને વામ ભ્રમણીય એટલે શું. એટલે સમજો, જે ધ્રુવીભૂત પ્રકાશ છે એ ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ જો જમણી બાજુ કરે તો એને દક્ષિણ ભ્રમણીય એટલે કે ડેક્સ્ટ્રો પ્લસ કહેવાય. અને જે પ્રકાશનું પરિભ્રમણ ડાબી બાજુ કરે તો એને વામ ભ્રમણીય એટલે લીવો એલ માઇનસ વડે દર્શાવાય. તો જો અહીંયા આપ્યું છે કે જે સંયોજનનું દ્રાવણ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ જમણી બાજુ કરે, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં કરે, તો તેને દક્ષિણ ભ્રમણીય અથવા ડેક્સ્ટ્રો સ્વરૂપ ડી કહે છે. તેની આગળ પ્લસની નિશાની દર્શાવાય છે. એ જ રીતે વામ ભ્રમણીયમાં જુઓ લખ્યું છે, જે સંયોજનનું દ્રાવણ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ ડાબી બાજુ, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કરે તે સંયોજનને વામ ભ્રમણીય અથવા તો લીવો સ્વરૂપ કહે છે.
એલ ભ્રમણને ભ્રમણ કોણના મૂલ્યની પહેલાં માઇનસ નિશાની વડે દર્શાવાય છે. હવે લખ્યું છે પ્રકાશીય સમઘટકો, તો કે સંયોજનોના પ્લસ અને માઇનસ સમઘટકોને દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય સંયોજનોને અથવા તો ડેક્સ્ટ્રો અથવા તો લીવો સંયોજનોને પ્રકાશીય સમઘટકો કહે છે અને ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહે છે. તો આપણે પ્રકાશ ક્રિયાશીલતા શું છે એ જોયું, દક્ષિણ ભ્રમણીય જોયું અને વામ ભ્રમણીય જોયું. હવે લુઈસ પાશ્ચર દ્વારા પ્રકાશ ક્રિયાશીલતાનું અવલોકન જણાવો. એણે શું જોયું? તેમણે નોંધ્યું નંબર 1, કેટલાક સંયોજન સ્ફટિકો પ્રતિબિંબ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. શેના તો સ્વરૂપે? પ્રતિબિંબ સ્વરૂપે. નંબર 2, તેમણે દર્શાવ્યું કે આ બંને પ્રકારના સ્ફટિકોના સમાન સાંદ્રતાના જલીય દ્રાવણો સમાન માત્રામાં પણ વિરુદ્ધ દિશામાં પ્રકાશીય ભ્રમણ દર્શાવે. આ જે બંને સ્ફટિકો છે, એક જમણી બાજુ ને એક ડાબી બાજુ, એમ વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ દર્શાવે છે. અને તેઓ માનતા હતા કે આ બંનેની પ્રકાશ ક્રિયાશીલતામાં જોવા મળતો તફાવત એ બંને સ્ફટિકોમાં પરમાણુઓની ત્રિપરિમાણીય ગોઠવણીની સાથે સંકળાયેલો છે, જેને વિન્યાસ કહેવાય. એટલે મધ્યસ્થ કેન્દ્રની આજુબાજુ જે પરમાણુઓ ગોઠવાયો હોય એની ગોઠવણ ઉપર, એની રચના ઉપર આધાર રાખે છે. અહીંયા જો વિન્યાસ એટલે શું, તો કે કાર્બનની આજુબાજુ ત્રિપરિમાણીય ગોઠવણી. બરાબર, કાર્બન પરમાણુની આજુબાજુ જે ત્રિપરિમાણીય ગોઠવણી હોય એને વિન્યાસ કહેવાય. લખ્યું છે પ્રકાશ ક્રિયાશીલતા અને તેના બંધારણ વચ્ચેના સંબંધ વિશે સવિસ્તાર માહિતી આપો. એટલે કે અસમિતિ, કાર્બન અને પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલિટી તથા પ્રતિબિંબી સમઘટકો સમજાવો. એટલે પ્રતિબિંબી સમઘટકો વિશે સમજાવવાનું છે, આપણે જોઈએ. લખ્યું છે ડચ વૈજ્ઞાનિક જે વોન્ટોફ, જે આગળ બી આપણે જોઈને આવ્યા સેકન્ડ ચેપ્ટરમાં, અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક સી લેબેલે સ્વતંત્ર રીતે પ્રકાશ ક્રિયાશીલતા અને અણુઓ વચ્ચેના બંધારણનો સંબંધ આપ્યો. એમણે એવું કીધું કે સંયોજનમાં મધ્યસ્થ કાર્બન પરમાણુની આસપાસ 4 સમૂહો સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા હોય છે. શું હોય? મધ્યસ્થ કાર્બન પરમાણુ હોય એની આજુબાજુ 4 સમૂહ જોડાયેલા હોય. જેમ કે આ સી છે, દર્શાવીએ આપણે. જેમ કે આ સી છે, એની એક બાજુ એચ છે, એની એક બાજુ સીએલ છે, એની એક બાજુ CH3 છે અને એક બાજુ CH2 CH3 છે. હાઇડ્રોજન થયો, આ ક્લોરીન થયો, આ CH3 થયો એટલે મિથાઇલ અને આ ઇથાઇલ થયો. અને નામ આપવું હોય તો કેવી રીતના અપાય? 2-ક્લોરોબ્યુટેન થઈ ગયું. અને 1, 2, 3 અને 4 બીજા જોડે Cl છે એટલે 2-ક્લોરોબ્યુટેન, 4 કાર્બન છે. એટલે આ 4 સમૂહ અલગ અલગ છે, એક સરખા સમૂહ નથી. તો લખ્યું છે કે સંયોજનમાં મધ્યસ્થ કાર્બન પરમાણુની આસપાસ 4 સમૂહો સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા હોય છે. અસમિતિ કાર્બન, સંયોજનમાં કાર્બનની સાથે જોડાયેલા 4 વિસ્થાપકો જો જુદા જુદા હોય તો એને અસમિત કાર્બન અથવા અવકાશ કેન્દ્ર કહેવાય. મેં હમણાં જ કીધું, એ જો 4 સમૂહ અલગ અલગ હોય તો અસમિતિ. બરાબર, તો જોઈએ અસમિતિ અને પ્રકાશ ક્રિયાશીલતા. અસમિતિ કાર્બન ધરાવનારમાં સમિતિની ઉણપ હોય છે અને તેઓ અસમિતિ અણુઓ હોય છે. જે અણુઓ અસમિતિ હોય તેઓ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. તો આ ધ્યાન રાખજો. ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ કોણ કરી શકે? તો ફક્ત અને અસમિતિ ધરાવતા અણુઓ જ, કે જેની આજુબાજુ 4 જુદા જુદા સમૂહ ગોઠવાયેલા હોય. હવે જોઈએ આપણે કિરાલિટી અને પ્રકાશ ક્રિયાશીલતા.
તો કે જોઈએ જે કાર્બનિક અણુને તેના પ્રતિબિંબીય બંધારણની ઉપર અધ્યારોપિત થઈ શકતું નથી તેમને કિરાલ બંધારણો કહે છે અને આ ગુણધર્મને કિરાલિટી કહેવાય. એટલે કે આપણા હાથ ઉપર એક હાથ ઉપર બીજો હાથ આમ મૂકવું તે બંને કેવા થયા? કિરાલ. એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકે નહીં, એને કહેવાય કિરાલ. એ ગુણધર્મને કિરાલિટી કહેવાય. તો કે આ અણુઓ અસમમિતિ કાર્બન ધરાવે છે, એટલે ચારે ચાર સમૂહ અલગ હોય ને તો જ આવું બને. તેમાં અસમમિતિ કાર્બન હોય છે અને પ્રકાશ ક્રિયાશીલતા હોય છે. તો જે કિરાલ કાર્બન હોય ને એ જ અસમમિતિ હોય અને જે અસમમિતિ હોય એ પ્રકાશ ક્રિયાશીલ હોય. તો આ એક બધા જ શબ્દ એકબીજા સાથે જોડાયેલા છે. એટલે જો પ્રતિબિંબો અધ્યારોપિત ના થતા હોય તો કિરાલ કહેવાય. એ કિરાલની અંદર ચારે ચાર સમૂહ અલગ હોય એટલે અસમમિતિ કહેવાય. અને તેઓ પ્રકાશનું ધ્રુવીભવન એટલે કે પરિવર્તન કરી શકે તો એને પ્રકાશ ક્રિયાશીલતા પણ કહેવાય. તો જે પદાર્થો એકબીજા ઉપર અધ્યારોપિત ના થાય અને પ્રતિબિંબ ઘર્ષણ ઘટકો કહેવાય. જે પ્રતિબિંબ અણુઓ પરસ્પર અધ્યારોપિત ન થઈ શકતા હોય તેવા અવકાશીય સમઘટકોને પ્રતિબિંબ સમઘટકો કહે છે. તેઓ કિરાલ હોય છે અને કિરાલિટી ધરાવતા હોય છે. કેવા હોય? અસમમિતિ અને અસમમિતાનો ગુણધર્મ પણ ધરાવતા હોય છે. હવે અહીંયા તમને અસમમિતિ કાર્બન અને સમમિતિ કાર્બન વિશે જો મેં સમજાવ્યું છે તો અસમમિતિ અને સમમિતિ વચ્ચેનો તફાવત લખ્યું છે. જે સંયોજનોમાં કાર્બન પરમાણુ સાથે ચારે સમૂહો જુદા જુદા હોય એને અસમમિતિ કહેવાય અને ચારે સમૂહો જો જુદા જુદા ન હોય તો તેને સમમિતિ કહેવાય. અસમમિતિ કિરાલિટી ધરાવે છે, સમમિતિ અકિરાલ કહેવાય છે, કિરાલિટી ધરાવતા નથી. તેમના પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત થાય અસમમિતિમાં, અધ્યારોપિત થાય નહીં. જ્યારે એના પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થાય. ડાબો અને જમણો હાથ એક એનું ઉદાહરણ આપ્યું છે. CHClBr2 એનું એક ઉદાહરણ છે. આ રીતે બી આપ્યું છે. જે અસમમિત હોય પ્રકાશ ક્રિયાશીલ હોય, જ્યારે જે સમમિતિ હોય જે પ્રકાશ ક્રિયાશીલ ના હોય. તો એ ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ જો પ્રતિબિંબ સમઘટકો એટલે શું તેમના ગુણધર્મ જણાવો. તો જે પદાર્થો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકે નહીં એમને પ્રતિબિંબ સમઘટકો કહેવાય. એટલે લખ્યું છે કે જે અણુના પ્રતિબિંબ પરસ્પર અધ્યારોપિત થઈ શકતા નથી તેવા અવકાશીય પ્રતિબિંબ સમઘટકો કહેવાય છે. તે કિરાલ હોય છે. ઉદાહરણ છે બ્યુટેન 2-ઓલ, 2-ક્લોરોબ્યુટેન. જો અહીંયા મધ્યસ્થ કાર્બન પરમાણુ છે, સ્ટાર કરેલો છે, એની એક બાજુ એ CH3, એક બાજુ H, એક બાજુ OH અને એક બાજુ CH2 CH3. આ રીતે એક બાજુ H, એક બાજુ OH, એક બાજુ CH3 અને એક બાજુ CH2 CH3. જો ચારે ચાર સમૂહ અલગ થઈ ગયા એટલે આ કેવા થયા? અસમમિતિ. એવા ઉદાહરણ આપ્યા છે. એટલે પ્રતિબિંબ સમઘટકો એના ગુણધર્મો જોઈએ તો તેમના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક વગેરે ભૌતિક ગુણધર્મ કેવા હોય? સમાન હોય છે. નંબર 2, તેઓના રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય છે? સમાન હોય છે. રાસાયણિક ગુણધર્મો પણ સમાન હોય. તે ફક્ત ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણના સંદર્ભમાં જ જુદા પડે છે. બંનેમાંથી એક સમઘટક દક્ષિણ ભ્રમણીય છે અને બીજો સમઘટક વામ ભ્રમણીય છે.
એટલે કે આ બે સમઘટકોના ભ્રમણ એક સમાન પણ વિરુદ્ધ દિશામાં હોય છે. આ કારણથી બે પ્રતિબિંબ સમઘટકોના સમાન પ્રમાણવાળા મિશ્રણનું ભ્રમણ કેવું હોય? શૂન્ય હોય છે, જેને રેસેમિક મિશ્રણ કહે છે. રેસેમિક મિશ્રણ ડીએલ અથવા તો પ્લસ માઇનસ પૂર્વકથી દર્શાવાય છે. એટલે જો ડેક્સ્ટ્રો અને લીવો બંનેનું મિશ્રણ મળે તો એને રેસેમિક મિશ્રણ કહેવાય. ઓકે, હવે આપણે જોઈએ ધારણ એટલે શું. સૌથી પહેલાં ધારણ એટલે તમે આ જુઓ. ઓકે, એની HCl સાથે પ્રક્રિયા કરીએ તો આ જુઓ, ખાલી ને ખાલી OH દૂર થયો અને Cl લાગી ગયો, બાકી ઉપર CH3 છે જ, ડાબી બાજુ HB છે, નીચે CH2CH3 બી છે અને અહીંયા બી CH2 તો છે જ. ખાલી ફરક શું થયો? OH અને Clનો, અને H2O છૂટા પડ્યા. એટલે આને ધારણ કર્યું કહેવાય. રચના એની એ જ રહે, ખાલી જે નવો અણુ જોડાયો એ પહેલા અણુને છૂટો પડીને ત્યાં જોડાઈ ગયો. રાસાયણિક પ્રક્રિયાઓ રૂપાંતરણ દરમિયાન એક સમમિતિ કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે તેને વિન્યાસનું ધારણ કહેવાય છે. એટલે એના એ જ રહે, એની રચનામાં ફેર પડે નહીં, તો એને ધારણ કહેવાય. સામાન્ય રીતે જો કોઈ પ્રક્રિયા દરમિયાન અવકાશીય કેન્દ્ર પરનો બંધ તૂટે નહીં તો નિપજમાં અવકાશીય કેન્દ્રની આસપાસ સમૂહોનો વિન્યાસ એવો જ હશે. એટલે એની આજુબાજુ પરમાણુઓની ગોઠવણી કેવી હશે? એની એ જ હશે જે પ્રક્રિયકમાં હોય. તો આવી પ્રક્રિયા વિન્યાસના ધારણની સાથે થાય છે. ઉદાહરણ તરીકે આવા પ્રક્રિયાનો વિચાર કરીએ તો 2મિથાઇલ બ્યુટેન 1 ઓલને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ગરમ કરતા, તે ઉદાહરણ આપ્યું છે. એટલે અહીંયા નિપજ અને પ્રક્રિયક એ બંને શું ધરાવે છે? તો કે સમાન વિન્યાસ એટલે સમાન ગોઠવણી ધરાવે છે. ખાલી એના જો અહીંયા માઇનસ અને પ્લસ એ નિશાની બદલાઈ ગઈ, પ્રકાશીય ભ્રમણના ચિહ્નો ફક્ત બદલાય છે. આમ થવાનું કારણ શું છે? તો બંને કેન્દ્ર પર સમાન વિન્યાસ ધરાવતા બે જુદા જુદા સંયોજનો જુદું જુદું વામ ભ્રમણીય પ્રકાશ ભ્રમણીય ધરાવે છે. એટલે જે પૈકીનું એક દક્ષિણ ભ્રમણીય છે અને એક વામ ભ્રમણીય છે. હવે ત્રણે જોડે જોઈએ વ્યુત્ક્રમણ, ધારણ અને રેસેમિકરણ એટલે શું. સમજો, જ્યારે અસમિતિ કાર્બનનો એટલે જેની બાજુ ચારે ચાર સમૂહ અલગ છે આ અસમિતિ કાર્બન કહેવાય. કારણ કે તેની એક બાજુએ આપણી જોડે C2H5 છે, એક બાજુ Y છે, એક બાજુ H છે અને એક બાજુ CH3 છે. એટલે ચારે ચાર સમૂહ જો અલગ અલગ હોય તો તેને સમિતિ કહેવાય. તો જો આ ચારે ચાર સમૂહો છે એની Y સાથે પ્રક્રિયા કરીને આ બને, એની Y સાથે પ્રક્રિયા કરીને આ બને અને એની Y સાથે પ્રક્રિયા કરીને આ બને. એટલે કે એક્સનું વિસ્થાપન Y વડે થાય છે. એટલે જો માત્ર સંયોજન એ મળે એટલે કે આ મળે તો એને વિન્યાસનું ધારણ કહેવાય. જો આપણને બી મળે તો વિન્યાસનું વ્યુત્ક્રમણ કહેવાય છે. શું કહેવાય? વિન્યાસનું વ્યુત્ક્રમણ. અને જો એ અને બીનું મિશ્રણ મળે તો એને રેસેમિક મિશ્રણ કહે છે. બંનેનું 50-50% મિશ્રણ મળે તો એને રેસેમિક મિશ્રણ તરીકે ઓળખાય છે. હવે હેલો આલ્કેન સંયોજનોની બીટા વિલોપન પ્રક્રિયાઓ લખવાની છે. એટલે આલ્ફા અને બીટા હાઇડ્રોજન અને બીટા વિલોપન પ્રક્રિયા અને જેટસેપ નિયમ. બીટા વિલોપન એટલે શું? પહેલાં તો એ સમજીએ. તો કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો એના આલ્ફા ફિક્સ જ હોય,
ફરીથી હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય એને આલ્ફા કાર્બન કહેવાય. એની ડાબી બાજુ બી અને જમણી બાજુ બી જે કાર્બન હોય એને બીટા કાર્બન કહે છે. લખ્યું છે જો કાર્બન પરમાણુની સાથે હેલોજન જોડાયેલ હોય તો તેને આલ્ફા કાર્બન પરમાણુ કહે છે અને એની પડોશીના કાર્બન પરમાણુને બીટા કાર્બન પરમાણુ કહે છે. હવે ડિહાઇડ્રોજનીકરણ એટલે આની અંદર એટલું ધ્યાન રાખવાનું, બીટા વિલોપન કહેવાય. એટલે કે બીટા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન જાય અને આલ્ફા ઉપરથી હેલોજન જાય. બીટા ઉપરથી શું છૂટવું પડે? હાઇડ્રોજન. અને આલ્ફા ઉપરથી હેલોજન. તો વિલોપનની પ્રક્રિયા થઈને આપણને નિપજ મળે છે. કઈ નિપજ? આલ્કિન નિપજ. એ બંને વચ્ચે દ્વિબંધ બતાવવા જ પડે. ધારો કે આ CH3CH2Cl છે, આલ્ફાને બીટા કાર્બન આપ્યો છે. હેલોજન જે સાથે જોડાયેલો હોય આલ્ફા કાર્બન, એની બાજુમાં બીટા કાર્બન. આલ્કોહોલિયા પ્લસ KOH સાથે પ્રક્રિયા કરીએ, આમાંથી એક Cl ગયો, આમાંથી એક H ગયો. હવે એક H છે OH જોડે લાગશે એટલે H2O, અને આ જે Cl છે K સાથે લાગશે એટલે KCl. હવે રહેશે શું? તો કે આ CH3CH2 તો રહેશે જ, પણ એમાંથી એક હાઇડ્રોજન અહીંયાથી ગયો ને એક ક્લોરીન અહીંયાથી ગયો. CH3ની જગ્યાએ CH2 અને ક્લોરીન બી જાય એટલે CH2. બંને વચ્ચે દ્વિબંધ આવે એટલે કે ઇથિન મળે અને KCl પ્લસ H2O છૂટા પડે અને બીજામાં પ્રોપગોનિન મળશે. વસ્તુ એની એ જ છે, ક્લોરોઇથેનની જગ્યાએ ક્લોરોપ્રોપેન આપેલો છે. બોલો, ક્લિયર? હવે જોઈએ આપણે એલેક્ઝાન્ડર ઝેટશેપ રૂલ. આ બી એક્ઝામમાં પૂછાતો હોય છે. તો ઝેટશેપે એવું કીધું, એક કરતાં વધારે બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેનમાંથી મુખ્ય આલ્કિન નિપજ કઈ રીતે બનશે એ નક્કી કરવા માટે એમણે આ નિયમ આપ્યો. નિયમ એવું કહે છે કે હેલો આલ્કેનના ડિહાઇડ્રો હેલોજનીકરણ પ્રક્રિયામાં મુખ્ય નિપજ તરીકે આલ્કિન મળે છે કે જેમાં દ્વિબંધી જોડાયેલા કાર્બનની સાથે વધારે સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. એટલે નિપજ એવી મળે કે જેની સાથે વધારે આલ્કિન સમૂહ હોય, આલ્કાઇલ સમૂહ. આમાં છે શું? તો કે નોર્મલ પેન્ટેન છે. હવે આ જુઓ, આ બ્રોમો Br જે કાર્બન સાથે હોય એને આલ્ફા કીધું, એની આજુબાજુ બંને કેવા કીધા? બીટા. એની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ફા ઉપરથી તો Br જશે, એક બાજુથી શું જતા રહેશે? H. એટલે પહેલાંમાં આપણે એવું બતાવીએ, અહીંયાથી H જાય છે અને અહીંયાથી Br જાય છે. એટલે CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH3 પેન્ટ 2 ઇન. જ્યારે બીજાની અંદર અહીંયાથી હાઇડ્રોજન જશે તો રહેશે શું? CH3 CH2 CH2 CH દ્વિબંધ CH2 પેન્ટ 1 ઇન બને. તો બે અલગ અલગ નિપજો પ્રાપ્ત થાય. આના ઉપરથી આપણને એટલી ખબર પડે. બોલો, ક્લિયર? હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપી છે, ધાત્વીય સંયોજન સાથેની પ્રક્રિયા. મોટાભાગના કાર્બનિક ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડિન સંયોજનો કેટલીક ધાતુઓ સાથેની પ્રક્રિયા કરીને કાર્બધાત્વીય સંયોજન બનાવે, એને કાર્બધાત્વીય સંયોજન કહેવાય. જેમ કે અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા બનાવવાની આપી છે,
કાર્બનિક એલાઇડ અને શુષ્ક ઇથરમાં મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયા કરવાથી ગ્રિગ્નાર્ડ RMgX મળે. એટલે ખાલી આર અને એક્સની વચ્ચે એમજી મૂકી દેવાના એટલે RMgX મળે. અહીંયા આરની જગ્યાએ ઇથાઇલ સમૂહ લીધો છે CH3CH2 પ્લસ Mg શુષ્ક ઇથર CH3CH2Br MgBr. એટલે ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે RMgXની શોધ કરી હતી એટલે આને RMgX કહેવાય. જેમાં કાર્બન ધાતુય સંયોજનો એક વર્ગ આલ્કાઇલ મેગ્નેશિયમ એલાઇડ છે જ એટલે RMgX છે જ. ગ્રિગ્નાર્ડ માટેની પ્રતિક્રિયાત્મકતા એટલે જે બંધ છે કાર્બન અને મેગ્નેશિયમનો એ બંધ સંપૂર્ણ સહસંયોજક નથી પણ આ ધ્રુવીય બંધ છે કારણ કે મેગ્નેશિયમ ધન વિદ્યુત ભાર ધરાવે જ્યારે આર અને એક્સ ઋણ વિદ્યુત ભાર ધરાવે. એટલા માટે એની અંદર શું જોવા મળે તો કે વિદ્યુત પ્રવાહ જોવા મળે. એટલે લખ્યું છે વિદ્યુત ધ્રુવીય ધાતુ છે આથી મેગ્નેશિયમ ઉપરથી કાર્બન ઇલેક્ટ્રોન ખેંચે છે તથા કાર્બન અંશતઃ ઋણ બને છે. એટલે કાર્બન ઉપરથી હાઇડ્રોજન ખેંચી લે તો ઇલેક્ટ્રોન ખેંચી લે એટલે કાર્બન શું થઈ જાય ઋણ થઈ જાય. એટલે બીટા MgX. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં કાર્બન ઋણ શું કેવો હોય છે ઋણ હોય છે તેથી અત્યંત પ્રતિક્રિયાત્મકતા છે. આ કારણથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પ્રોટોનના દરેકે સ્ત્રોતની સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન કાર્બન બનાવે છે. એટલે RMgXની H સાથે પ્રક્રિયા કરીએ તો HX પ્લસ MgOH મળે. એટલે એની પાણી સાથેની પ્રક્રિયા આપી છે તો RH પ્લસ MgOHX બને. એની બ્રોમો મિથેન સાથે પ્રક્રિયા આપી છે Mgની તો CH3MgBr બને. અને એની આગળ પ્રક્રિયા કરીએ તો આલ્કેન નિપજ એટલે કે CH4 પ્રાપ્ત થાય. અને છેલ્લી પ્રક્રિયા વુડ્સ પ્રક્રિયા તો કહેવાય કે જેમાં જેટલા કાર્બન હોય એના કરતાં ડબલ કાર્બનવાળા સંયોજનો મળે. એટલે જો મિથેન લીધું હોય તો ઇથેન મળે, જો ઇથેન લીધું હોય તો બ્યુટેન મળે, અને જો બ્યુટેન લીધું હોય 4 કાર્બન તો 8 કાર્બન ધરાવતું ઓક્ટેન મળે. એટલે એનો મતલબ કે 2RX પ્લસ Na શુષ્ક ઇથર કરીએ તો RR પ્લસ NaX મળે. એટલે 2 R થઈ ગયા અહીંયા અને Naની બંને બાજુએ Naની બાજુએ X મૂકી દઈએ. જેમ કે અહીંયા ગાડી બ્રોમો મિથેન છે એમાંથી ઇથેન મળે 2Na પ્લસ શુષ્ક ઇથર અને 2NaBr રિલીઝ થાય. 2 બ્રોમો પ્રોપેન છે 2Na શુષ્ક ઇથર સાથે પ્રક્રિયા કરીએ તો 2NaBr જતા રહે -2NaBr. તો આ કુલ 1 અને 2 કાર્બનવાળી આપણને કેટલી નિપજ મળે તો જો આપ્યું છે પ્રોપેન એ જ રીતે અહીંયા 1 2 3 4 કાર્બન ધરાવતી નિપજ છે. અરે પ્રોપેન નથી હો સોરી હેક્સેન છે. અહીંયા 3 કાર્બન છે એટલે હેક્સેન તો ના કહેવાય પણ 3ની જગ્યાએ 6 કાર્બન મળ્યા. અને એ જ રીતે જો 3 કાર્બન હોય તો આપણને 6 કાર્બનવાળી નિપજ પ્રાપ્ત થાય. નીચે CH3 તો 2 બાજુ મૂકી જ દેવાના. એટલે આ રીતે જેટલા કાર્બન હોય એના કરતાં ડબલ કાર્બન બને. આ ઉદાહરણમાં ખાલી આટલું લખશો તો બી ચાલશે અને આ એક ઉદાહરણ આપશો તો બી ચાલશે. આને વુડ્સ પ્રક્રિયા કહેવાય. એટલે વુડ્સ પ્રક્રિયાની અંદર IMP પ્રક્રિયા લખી નાખજો. લખ્યું છે વુડ્સ પ્રક્રિયાની અંદર હેલાઇડમાંથી હાઇડ્રોકાર્બન બનાવવાની રીત છે. સોડિયમ ધાતુ સક્રિય છે અને આલ્કાઇલ હેલાઇડની સાથે પ્રક્રિયા કરીને બમણી સંખ્યામાં કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બન બને છે. આમી તો આ લેક્ચરમાં આજે આપણે વુડ્સ પ્રક્રિયા સુધી રાખીએ છીએ.
બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. એટલે નાના નાના પદ બધા જે સમજાયા છે એ લખીને તૈયાર કરી નાખજો. અને આ પ્રક્રિયાઓ 2 વાર તો લખવાની જ છે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બાકીના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.